જગદીશ વિશ્વકર્મા ચાર્જ લેવા માટે પહોંચ્યા છે। સીધા જઈશું ત્યાં। તો નવા પ્રદેશ અધ્યક્ષને અત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। જગદીશ વિશ્વકર્મા જે સતત હવે આવનારા સમયમાં આપને એ કામગીરી કરતા જોવા મળશે। તેમની સાથે પૂર્વ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ પણ છે અને સાથે જ તે બંનેની અત્યારે ત્યાં ઉપસ્થિતિ જોવા મળી રહી છે। અને આ લાઈવ દ્રશ્યો અત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો, જ્યાં બીજા દિગ્ગજ નેતાઓની સાથે સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પણ ખાસ ત્યાં ઉપસ્થિતિ જોવા મળી રહી છે। અને બીજી તરફ તમામ લોકો સાથે તેઓ ત્યાં પહોંચ્યા છે, પદભાર સંભાળી રહ્યા છે। આવનારા સમયમાં નવા પ્રદેશ અધ્યક્ષ જ્યારે ગુજરાતને મળ્યા છે, નવી ઉર્જા નવા સંચારની સાથે અહીંયા કામગીરી કરવામાં આવશે। ગુજરાતને વધુને વધુ સફળ બનાવવા માટે નવા પ્રદેશ અધ્યક્ષ જે છે તે કામગીરીમાં લાગશે। આ એક્સક્લુઝિવ દ્રશ્યો અત્યારે ટીવી 13 ગુજરાતીના માધ્યમથી આપ જોઈ રહ્યા છો, જ્યાં એક તરફ પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને સાથે જ વર્તમાન પ્રદેશ અધ્યક્ષ બંનેની ઉપસ્થિતિ આપ જોઈ રહ્યા છો, અને બીજી તરફ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાથે પણ ત્યાં તમામ જે વરિષ્ઠ નેતાઓ છે, ખાસ કરીને ભાજપના, તે ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। પદભાર સંભાળતાની સાથે જ હવે આવનારા સમયમાં વધુને વધુ કામગીરી કરવા માટે તેઓ સજ્જ છે અને ગુજરાતને સતત કઈ રીતે આગળ વધારવું, કઈ રીતે આગળ લઈ જવું તે દિશામાં હવે તેઓ કામગીરી કરતા જોવા મળશે। પરંતુ તેના પહેલાના આ એક્સક્લુઝિવ દ્રશ્યો અત્યારે ટીવી 13 ગુજરાતીના માધ્યમથી આપ જોઈ રહ્યા છો, જ્યાં તેઓ પોતાના કાર્યકાળ દરમિયાન હવે જે કામગીરી કરશે તેના પહેલાના જગદીશ વિશ્વકર્મા જ્યારે પોતાનું પદ સંભાળી રહ્યા હોય તેવા અદ્ભુત દ્રશ્યો સામે આવ્યા છે। નવો ઇતિહાસ હવે ગુજરાતની રાજનીતિમાં જોવા મળશે, કારણ કે નવા પ્રદેશ પ્રમુખ ગુજરાતને મળી ગયા છે। કમાન સોંપતાની સાથે જ આવનારા સમયમાં તેઓ કામગીરી કરતા જોવા મળશે। અત્યારે ગાંધીનગર કમલમ ખાતે તેઓ પદભાર સંભાળી રહ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમની સાથે આ સમારોહમાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે, અને બીજી તરફ સાથે કેન્દ્રીય મંત્રી સી આર પાટીલની પણ ત્યાં ઉપસ્થિતિ છે, અને સાથે જ ગુજરાત પ્રદેશના તમામ એ દિગ્ગજ નેતાઓની પણ સાથે ત્યાં ઉપસ્થિતિ જોવા મળી રહી છે। કેન્દ્રીય મંત્રીઓની સાથે ઉપસ્થિતિ છે। આવનારા સમયમાં જગદીશ વિશ્વકર્મા જ્યારે કામ કરવાના છે ગુજરાતની સાથે સાથે દેશમાં પણ તેઓની હવે કામગીરી મહત્વની રહેવાની છે, કારણ કે ગુજરાતમાં પણ આવનારા સમયમાં જે રીતે પાલિકાની ચૂંટણીઓ અને ત્યારબાદ વધુ વિધાનસભાની ચૂંટણીઓ પણ જ્યારે આવશે તેના પહેલા સંગઠનને કઈ રીતે મજબૂત કરવું, સંગઠનમાં જે પણ તાલમેલ છે તેને કઈ રીતે બેસાડીને આગળ ચાલવું તે દિશામાં પણ તેઓ કામગીરી કરતા જોવા મળશે। પરંતુ તેના પહેલાના આ શુભેચ્છાઓ પાઠવતા દ્રશ્યો જે સામે આવ્યા છે, આજનો દિવસ ઐતિહાસિક એટલા માટે પણ કારણ કે ગુજરાતને નવા પ્રદેશ અધ્યક્ષ મળ્યા છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી અટકણો ચાલી રહી હતી કે ગુજરાતના નવા પ્રદેશ અધ્યક્ષ કોણ રહેશે, પરંતુ એ સતત અટકણોની વચ્ચે જ્યારે તેમના નામ પર મહોર લાગી અને ત્યારબાદ તેમને આ પદ સંભાળ્યો છે અત્યારે, અને આવનારા સમયમાં તેઓ કામગીરી કરતા જોવા મળશે। તે દરમિયાન ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ જે રીતે નિવેદન પણ આપ્યું અને કહ્યું છે કે જે રીતે તેમના ઉપર આ વિશ્વાસ મૂકવામાં આવ્યું છે, આવનારા સમયમાં તેઓ સતત તેના ઉપર કામગીરી પણ કરશે। અને સતત જ્યારથી બીજેપીનું ગઠન થયું છે ને ત્યારબાદ પાયાના નેતાઓથી લઈને જે કામગીરી થઈ છે આજ સુધીની એ કામગીરી બદલ એક વટવૃક્ષ બનીને સતત ભાજપ સરકાર આગળ આવી છે, અને તેમાં હવે તેઓ કામગીરી કરતા જોવા મળશે। સતત પ્રયત્નશીલ પણ રહેવાના છે। નવી ઉર્જાની સાથે નવા વિચારોની સાથે કામગીરી તેઓ કરશે। આજે તેમને પદગ્રહણ સમારોહ જે તે રીતે યોજાયો હતો અને ત્યારબાદ તેમને પોતાનું પદ જે છે તે સંભાળી લીધું છે। આવનારા સમયમાં ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ તરીકે જગદીશ વિશ્વકર્મા તેમની જવાબદારી સંભાળવાના છે, અને સતત એ દ્રશ્યો આપ સવારથી જ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। સતત કામગીરી કર્યા બાદ હવે તેમને એક જે જવાબદારી નવી સોંપવામાં આવી છે, કાર્યકર્તાથી લઈને જ્યારે તેઓએ શરૂઆત કરી, અને બીજી તરફ અમદાવાદના જે રીતે અમદાવાદ શહેરના તેઓ પ્રદેશ અધ્યક્ષ બન્યા અને ત્યારબાદ એ કામગીરી તેમના દ્વારા સફળતાપૂર્વક નિભાવવામાં આવી, અને હવે પ્રદેશના અધ્યક્ષ તેઓ બન્યા છે। ગુજરાતને નવા પ્રદેશ અધ્યક્ષ મળતાની સાથે જ લોકોમાં ખુશીનો માહોલ પણ છે, ખાસ કરીને બીજેપીમાં જે આ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે સી આર પાટીલે પોતાના કાર્યકાળ દરમિયાન ખૂબ જ સારી રીતે કામગીરી કરી અને તેમાં શંકાને સ્થાન નથી, પરંતુ હવે તેમના નવા વિચારોની સાથે જગદીશ વિશ્વકર્મા આવનારા સમયમાં એ સેવા આપવાના છે। તેના પહેલાના તેમને શુભેચ્છાઓ આપતા આ દ્રશ્યો કાર્યકર્તાઓમાં વ્યાપક પ્રમાણમાં ઉત્સાહ જોવા મળ્યો। મુખ્યમંત્રીએ શ્રીફળ આપી અને ત્યારબાદ પાટીલે જે રીતે તેમને ભાજપનો ઝંડો આપ્યો હતો, અને ત્યારબાદ એ આખું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અને કમલમ ખાતે તેઓ પહોંચ્યા, અને ત્યારબાદ હવે કાર્યભાર તેમના તરફથી સંભાળવામાં આવ્યું છે। નવા જે અધ્યક્ષ મળતાની સાથે જ હવે આવનારા સમયમાં એ કામગીરી પણ જોવા મળશે। દિગ્ગજ નેતાઓની સાથે સાથે ત્યાં ઉપસ્થિતિ અને તમામ લોકોએ સાથે મળીને તેમને શુભકામનાઓ પણ પાઠવી છે। જગદીશ પંચાલ બની ગયા છે ગુજરાતના નવા પ્રદેશ ભાજપ પ્રમુખ। મુખ્યમંત્રીએ શ્રીફળનો પળો અને સાથે જ પાટીલે ભાજપનો ઝંડો આપ્યો હતો, અને હવે નવનિયુક્ત
પ્રમુખને ફૂલોનો હાર પહેરાવી તેમનું સ્વાગત કરવામાં આવ્યું અને ત્યારબાદ કમલમ ખાતે તેઓ ત્યાં પહોંચ્યા છે અને સાથે જ તેમને પદભાર સંભાળ્યા બાદ આગળની કામગીરી તેઓ કરતા જોવા મળશે આવનારા સમયમાં। આજના રોજ આ પદગ્રહણ સમારંભમાં તમામ કેન્દ્રીય મંત્રીઓની પણ ઉપસ્થિતિ જોવા મળી હતી। ગુજરાતના દિગ્ગજ નેતાઓ ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા અને તે દરમિયાન તમામ લોકોએ એક બાદ એક સંબોધન કર્યું હતું અને સાથે જ પાર્ટીને કઈ રીતે આગળ વધારવી, નવી દિશામાં કઈ રીતે લઈ જવું, આવનારા સમયમાં વધુને વધુ કામગીરી કઈ રીતે કરવી તે દિશામાં પણ તેઓ વાતચીત કરતા જોવા મળ્યા છે। અને બીજી તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ જે રીતે નિવેદન આપ્યું અને સાથે સ્વદેશી વસ્તુઓ પર ખાસ કરીને ભાર મૂકતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ જોવા મળ્યા છે અને બીજી તરફ અનેક મુદ્દાઓ પર પણ તેમના તરફથી ચર્ચા કરવામાં આવી હતી। જગદીશ પંચાલ જે રીતે હવે આવનારા સમયમાં વધુને વધુ કાર્યભાર સંભાળવાના છે, જગદીશ પંચાલે જે રીતે નિવેદન આપ્યું હતું અને સાથે જ તેમણે કહ્યું છે કે મારો અનુભવ ખૂબ જ સારો રહ્યો છે। વધુ માહિતી સાથે એસોસિએટ એડિટર સોનલ અનડકટ આપણી સાથે લાઈવ જોડાયા છે। સોનલ, હવે નવા દિવસો આવી રહ્યા છે કારણ કે ગુજરાતમાં નવા પ્રદેશ અધ્યક્ષ કામગીરી કરશે, અત્યારે કેવો માહોલ ત્યાં જોવા મળી રહ્યો છે? કાર્યકર્તાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો, સવારથી જ આપ સતત અપડેટ આપી રહ્યા છો, અત્યારે કેવા પ્રકારની ત્યાં પરિસ્થિતિ છે પદભાર સંભાળ્યા બાદ? જી સોનલ। તો ફરીથી સંપર્ક સાધવાનો પ્રયત્ન કરીશું, પરંતુ જે રીતે આ નિવેદન સામે આવ્યું છે, વિશ્વકર્મા પણ નિવેદન આપ્યું અને તેમણે કહ્યું છે કે મારો જે અનુભવ રહ્યો છે ખૂબ જ સારો રહ્યો છે, આવનારા સમયમાં હું વધુને વધુ કામગીરી કરીશ, સતત ગુજરાતને આગળ લાવવા માટે પણ મારી કામગીરી જોવા મળશે અને આ તમામ પ્રકારની જ્યારે પ્રક્રિયા થઈ રહી હતી ને તે દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ નિવેદન આપ્યું હતું અને ખાસ કરીને તેઓએ જણાવ્યું છે કે ટેકનોલોજીનો ખૂબ જ ઉપયોગ કરે છે જગદીશ વિશ્વકર્મા અને ભાજપ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે। જગદીશ વિશ્વકર્મા પણ ખૂબ જ સારા ટેકનોસેવી છે। તેઓ જ્યારે અમદાવાદ શહેર પ્રમુખ હતા ત્યારે પણ એએમસીમાં સૌથી સારું પરિણામ આવ્યું હતું। સરકાર અને સંગઠનો ખૂબ જ તેમને સારો તેમનો અનુભવ છે, સારી કામગીરી તેઓ કરી રહ્યા છે, દરેક લોકો સાથે તેમને લઈને ચાલવું એ વડાપ્રધાનનો પણ મંત્ર છે અને સાથે જીએસટીને લઈને પણ તેઓ દ્વારા ચર્ચા કરવામાં આવી હતી। આવનારા સમયમાં દિવાળીનો પર્વ આવી રહ્યો છે તેને લઈને પણ તેઓએ પોતાના સંબોધન દરમિયાન લોકોને શુભેચ્છાઓ પાઠવી હતી અને જગદીશ વિશ્વકર્માને સંગઠનનો હવે બહોળો જ્યારે અનુભવ છે એ અનુભવ કાર્યકર્તાઓની સાથે તેઓ શેર કરતા જોવા મળશે। આજે પ્રદેશ ભાજપ અધ્યક્ષ નવનિયુક્ત જે પ્રદેશ ભાજપ અધ્યક્ષ છે જગદીશ પંચાલ, તેમનો પદગ્રહણ સમારોહ સંપન્ન થયો અને તેમણે ચેમ્બરમાં પહોંચી, અધ્યક્ષની ચેમ્બરમાં પહોંચી અને વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો છે। અનેક નેતાઓ, મહિલા કાર્યકર્તાઓ, મહિલા નેતાઓ અહીંયા પહોંચ્યા છે, સીધા તેમની સાથે વાતચીત કરીશું। બેન, આજે ચાર્જ લીધો છે જગદીશભાઈએ, શું કહેશો? ખૂબ આનંદનો દિવસ છે આજે। ભારતીય જનતા પાર્ટી એના સંવિધાન પ્રમાણે હંમેશા સંગઠનની ચુનાવ પણ કરતા હોય છે। આજે માનનીય CR પાટીલ સાહેબનો કાર્યકાળ પૂરો થયો અને હવે માનનીય જગદીશભાઈ પંચાલનો કાર્યકાળ શરૂ થશે, એટલે સંગઠનની પ્રક્રિયા પણ હંમેશા ભારતીય જનતા પાર્ટીમાં ડેમોક્રેસીની રીતે, લોકશાહીની રીતે ચાલતી હોય છે અને આજે એટલા માટે જ આપ જોઈ શકો છો કે બધા જ કાર્યકર્તા ખુશ છે, કોઈને પણ કોઈ નારાજગી નથી એ આપને દેખાય છે અને અમારે ત્યાં તો બૂથનો કાર્યકર્તા ઉપર આવે છે। આ ભાઈ જગદીશભાઈ નરોડા વિધાનસભામાં બૂથના કાર્યકર્તા હતા અને એમાંથી ધીરે ધીરે એમને શહેરનો અનુભવ પણ થયો પ્રમુખ તરીકેનો અને હવે તેઓ પ્રદેશના અધ્યક્ષ બન્યા છે। બહુ આનંદની વાત છે। મિનિસ્ટર તો છે જ, પણ જ્યારે કોઈપણ કાર્યકર્તાને કોઈપણ જવાબદારી સોંપવામાં આવે તો એ જવાબદારી સહર્ષ સુપેરે સ્વીકારતા હોય છે। આપણને યુવા નેતૃત્વ મળ્યું છે હવે પ્રદેશ ભાજપને અને સાથે સાથે જે પ્રકાર બંનેનો અનુભવ ધરાવે છે જગદીશભાઈ, શું કહેશો આપ, કઈ પ્રકારે હવે સંગઠન આગળ વધશે? બિલકુલ, સંગઠન તો માની લો કે CR પાટીલજી ઘણા લાંબા સમયથી હતા, કાર્યકાળ પૂરો થયો હતો, પરંતુ અમારું જે ગઠિત સંગઠન હોય એ તો એનું કામ કરી જ રાખે। જે કંઈ કામગીરી ઉપરથી પ્રદેશમાંથી આપવામાં આવતી હોય છેક બૂથ સુધી કામગીરી ચાલતી હોય છે, એટલે હવે જગદીશભાઈના નેતૃત્વની અંદર આ જે સંગઠનનું માળખું છે હવે એ રીતે કામ કરશે। એટલે કાર્ય પ્રણાલી તો એક જ છે, નેતૃત્વ બદલાયું છે। પાટીલ સાહેબને મંત્રીની જવાબદારી છે અને હવે એમને ત્યાં વધારે ફોકસ કરવું પડે એટલે આજે જગદીશભાઈને નેતૃત્વ સોંપાયું છે।
તો જે રીતે આજે જગદીશભાઈ પંચાલે ચાર્જ સંભાળ્યો અને ત્યારબાદ હવે જે અહીંયાનો માહોલ છે, અહીંયાના જે દ્રશ્યો છે તે હું આપને બતાવવા બાકી છે. ખાસ કરીને જે અધ્યક્ષની ચેમ્બર છે કે જ્યાં એમણે ચાર્જ લીધો હતો જોઈ શકાય છે. હાલ હજુ પણ તેમને મળવા માટે થઈ અને બહોળી સંખ્યામાં અહીંયા જે કાર્યકર્તાઓ છે તેઓ અહીંયા પહોંચેલા છે અને જોઈ શકાય છે કે જે જમાવડો છે અહીંયા કાર્યકર્તાઓનો તેમને મળવા માટે થઈને પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ જે પૂર્વ પ્રદેશ અધ્યક્ષ હવે બન્યા છે અને તેમના સ્થાન પર હવે જ્યારે ચાર્જ લીધો છે જગદીશ પંચાલે, ત્યારે જોઈ શકાય છે કે જે કાર્યકર્તાઓ છે તેઓ અહીંયા બહોળી સંખ્યામાં ખેસ પહેરી અને તેમને મળવા માટે પહોંચ્યા છે. નેતાઓ પણ અહીંયા જમાવડો કરી રહ્યા છે. ખાસ કરીને જિલ્લા અને શહેર ભાજપના જે અલગ અલગ શહેરો અને જિલ્લાથી પ્રમુખો અને તેમની ટીમો અહીં નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષને અભિનંદન પાઠવવા માટે પહોંચી છે. ત્યારે અહીંયાનો જે માહોલ છે તે જોઈ શકાય છે. અનેક નેતાઓ અહીંયા પહોંચ્યા છે અભિનંદન પાઠવવા માટે થઈને. કાર્યકર્તાઓ પણ છે. આપણે સીધા તેમની સાથે વાતચીત કરીશું. આજે નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષે ચાર્જ લીધો છે, શું કહેશો? ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના નવા અધ્યક્ષ તરીકે જગદીશભાઈ પંચાલ સાહેબને આજે કેન્દ્ર દ્વારા ગુજરાતની જવાબદારી સોંપવામાં આવી છે. આપ જુઓ છો એમ ગુજરાત પ્રદેશ કાર્યાલય ઉપર ખૂબ હર્ષ અને ઉલ્લાસનું વાતાવરણ છે. કાર્યકર્તાઓમાં નવો જોમ છે. આ એક પ્રણાલિકા છે. આને અમે સ્વરચના કહીએ છીએ. દરેકનો ટર્મ પૂરી થતી હોય તો બીજા પ્રમુખો આવતા હોય, પણ કાર્યકર્તામાં ખૂબ ઉત્સાહ છે અને ખૂબ જેમને ખૂબ બહોળો અનુભવ છે. કાર્યકર્તાઓ સાથે ગ્રાઉન્ડ ટુ અર્થ વ્યક્તિ કહેવાય છે એવા જગદીશભાઈને જવાબદારી આપવા બદલ એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. તો જે બાબુભાઈને આપણે સાથે વાત કરીશું. બાબુ, આજે જગદીશભાઈએ ચાર્જ લીધો છે, શું કહેશો? બહુ આનંદની વાત છે કે જગદીશભાઈ એક્ટિવ હતા. પહેલાંથી બૂથમાંથી શરૂ કરી જે રાષ્ટ્રીય પ્રદેશ પ્રમુખ બની શકે, કારણ કે એક્ટિવ ગમે ત્યાં સક્રિય અને બધાની સાથે હળીમળીને કામ કરવાનો વિષય. ક્યારે કોઈ દાવ એમને ક્યારે હસીને જ વાત કરતા હોય એ એમની પદ્ધતિ. સહકારી અગ્રણી તરીકે પણ એમની એક અલગ ભૂમિકા રહી છે. સરકાર અને સંગઠન બંનેમાં એમણે ભૂમિકા ભજવી છે. સહકાર મંત્રી પણ રહ્યા અને હવે પ્રદેશ અધ્યક્ષ બનવા જઈ રહ્યા છે. યુવા નેતૃત્વ મળી રહ્યું છે પ્રદેશ ભાજપને. શું કઈ રીતે જુઓ છો? સહકાર મંત્રી તરીકે એમને ખૂબ સારું કામ કર્યું. એમનો વિષય નહોતો પણ એમને ઉડા ઉતરી એમનો પોતાનો વિષય બનાવ્યો. વિષયવાળું કામ ના કરે એવું કામ એમને કર્યું છે અને સરકારની અંદર ખૂબ સારા કામ કર્યા એને અને એ બધાને સાંભળશે. પાર્ટીના પ્રમુખ બન્યા છે ને, નાનામાં નાના કાર્યકર્તાને પણ સાંભળશે, એમનો સ્વભાવ છે. તો આ હતા બાબુ કાકા, જેમનું કહેવું છે કે નાનામાં નાના કાર્યકર્તાને સાંભળવાનો તેમનો સ્વભાવ રહ્યો છે. અને જગદીશ પંચાલ હવે જ્યારે અધ્યક્ષ બન્યા છે ત્યારે સૌ નાના મોટા સૌ કાર્યકર્તાઓને એવી અપેક્ષા છે કે હવે તેમનો અવાજ સાંભળવામાં આવશે. અત્યાર સુધી પણ ભાજપમાં હંમેશા કાર્યકર્તા જ નેતા ગણાતો હોય છે, પણ હવે જ્યારે યુવા નેતૃત્વ અને ખાસ કરીને કહી શકાય કે ડાઉન ટુ અર્થ જેમની છાપ છે એવા જગદીશ પંચાલ જ્યારે અહીં અધ્યક્ષ તરીકે નિમાયા છે ત્યારે સૌને એવી અપેક્ષા છે કે તેમનો અવાજ પણ સાંભળવામાં આવશે અને સાથે સાથે તેમનું જે કદ છે તેને પણ વધારવામાં આવશે. અહીંયાનો જે માહોલ છે તે હું વધુ એક વખત આપને બતાવવા માંગીશ કે જે કાર્યકર્તાઓ છે તેઓ અહીંયા બહોળી સંખ્યામાં પહોંચ્યા છે અને તેમને મળવા માટે થઈ, તેમને શુભેચ્છા આપવા માટે થઈ અને જે લોકો અહીંયા ઉપસ્થિત છે તે જોઈ શકાય છે. જો કે પ્રદેશ અધ્યક્ષ તરીકે તેમણે હાલ ચાર્જ લીધો છે અને થોડી ક્ષણોમાં જ તેમણે ચાર્જ હમણાં લીધો અને પૂર્વ પ્રદેશ ભાજપ અધ્યક્ષ CR પાટીલની અધ્યક્ષતા પામી. આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ. તો જે રીતે અત્યારના તમે ત્યાં દ્રશ્યો જોયા છે, લાઈવ દ્રશ્યો અમે આપ સુધી પહોંચાડી રહ્યા હતા અને સાથે જ હવે તેમના દ્વારાથી જે રીતે તમામ લોકોને શુભકામનાઓ તેમને આપી હતી, તેમને તમામ લોકોને આભાર પણ વ્યક્ત કર્યો છે. અને આવનારા સમયમાં હવે આપ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે જગદીશ વિશ્વકર્માને જોશો.